નમસ્કાર દર્શક મિત્રો, દીપાવલી મહાપર્વની શુભકામનાઓ અને નવ વર્ષના વધામણા સાથે હું હેતલ શાહ ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આપ સૌનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નું વર્ષ ખાટી મીઠી યાદો લઈને આજ પૂર્ણ થયું। 2070નું તૈયારીને સવારની પરોઢ ઉગવાની તૈયારીમાં ડીએનટીવીના તમામ દર્શક મિત્રોને તેમજ વડોદરાવાસીઓને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ। ગયા વર્ષે તમારો જે પ્રેમ, સ્નેહ અને સહકાર તે ડીએનટીવીને મળ્યો છે તે આવનારા વર્ષોમાં પણ આ અવિરત પ્રવાહ ચાલુ રહેશે તેવી ડીએનટીવી પરિવાર આશા રાખે છે। સૌ ડીએનટીવી દર્શક મિત્રો અને વડોદરાવાસીઓને દિવાળીની શુભકામનાઓ। હેપી દિવાળી। વિવિધ જિલ્લામાં લૂંટ, ધાડ અને ચોરી જેવા સંગીન ગુનાઓને અંજામ આપનાર દાહોદ જિલ્લાની ખુખાર ગેંગના 3 આરોપીઓ ગોધરા એલસીબીના સકંજામાં। રોશનીના શુભ પર્વ દીપાવલી નિમિત્તે અનેક પેઢીઓ, દુકાનો તેમજ શોરૂમમાં વિધિવત રીતે કરાયું ચોપડા પૂજન। હવે જોઈએ સમાચાર વિગતવાર। વિવિધ જિલ્લાઓમાં લૂંટ, ધાડ અને ચોરી જેવા ગુનાઓને અંજામ આપનાર દાહોદની ખુખાર ગેંગના 3 આરોપીને ગોધરા એલસીબીએ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। છેલ્લા કેટલાક સમયથી વિવિધ જિલ્લાની પોલીસની ઊંઘ હરામ કરતી દાહોદ જિલ્લાની ખુખાર ચડ્ડી બનિયાનધારી પલાશ ગેંગના 3 સાગરીતોને બાતમીના આધારે ગોધરા પાસેના વેજલપુર બસ મથક પાસેથી ગોધરા એલસીબીએ વોચ ગોઠવી ઝડપી પાડ્યા હતા। તેઓની કડકાઈપૂર્વક પૂછપરછ કરાતા અન્ય 7 સાગરીતોના નામ ખુલ્યા હતા। પોલીસે ચોરીનો સગેવગે કરેલો માલ તેમજ બાકીના 7 આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ સ્ટેશનમાં રેણા મોરવા ગામે ગઈ તારીખ 1 ઓક્ટોબરની મોડી રાત્રે લગભગ 1:30 થી 2ના સુમારે એક ધાડનો બનાવ બનેલો। એ સંદર્ભે પંચમહાલ જિલ્લાના સ્થાનિક પોલીસ તેમજ એલસીબીના સ્ટાફે ખાનગી બાતમીદારો અને પોલીસની માહિતી પરથી ખજૂરિયા ગામના પલાશ ગેંગ આમાં હતી તે નક્કી કરી અને તેના એક માણસને પહેલાં સવારે વેજલપુર ગામના બસ સ્ટેશન પાસેથી પકડેલો। આમ આ ગુનામાં કુલ 3 આરોપીઓ પકડવામાં આવ્યા છે। બીજા કુલ 6 આરોપીઓ હજી આમાં નામ એ લોકોની ઇન્ટ્રોગેશન પરથી ખુલે છે। આમ તેઓએ ગુનાની કબૂલાત પણ કરી છે। તેમણે આ માલ ક્યાં વેચ્યો તેની અને અહીંની તેમજ આસપાસના જિલ્લાઓની અન્ય ધાડ કે લૂંટના ગુનામાં આ લોકો સંડોવાયેલા છે કે કેમ તેની ઘનિષ્ઠ પૂછપરછ ચાલી રહી છે।
દીપાવલીના શુભ પર્વ નિમિત્તે અનેક પેઢીઓ, દુકાનો તેમજ શોરૂમમાં આજે ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામ 14 વર્ષના વનવાસ બાદ જ્યારે અયોધ્યા પરત ફર્યા ત્યારે અયોધ્યાવાસીઓએ દીપ પ્રગટાવી ફટાકડા ફોડી દીપાવલીની ઉજવણી કરી હતી. આજના દિવસે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા હતા. શીખોના ધર્મગુરુએ સુવર્ણ મંદિરમાં આજના દિવસે પ્રથમવાર પગ મૂક્યો હતો. અનેરું આધ્યાત્મિક મહત્વ ધરાવતા દીપાવલીના દિવસે નવા ચોપડાનું પૂજન પરંપરાગત રીતે કરવામાં આવે છે. આજ રોજ દીપાવલીના શુભ પર્વ નિમિત્તે અનેક પેઢીઓ, દુકાનો તેમજ શોરૂમમાં ચોપડા પૂજન વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. વડોદરા રેલવે સ્ટેશન પાસે આવેલ પથિક ભવનની હાલત છેલ્લા ઘણા સમયથી અતિ જર્જરિત છે. તંત્ર દ્વારા આ પથિક ભવનને જમીન દોસ્ત કરવાની ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે. વડોદરા રેલવે સ્ટેશન પાસે આવેલ પથિક ભવન છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. આ પથિક ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 15 થી વધુ દુકાનો ધમધમે છે, પરંતુ તમામ દુકાનદારો ભયના ઓથા હેઠળ દુકાન ચલાવી રહ્યા છે. પથિક ભવનની હાલત તાત્કાલિક સમારકામ માંગી રહી છે. ત્યારે ટૂંક સમયમાં પથિક ભવનને જમીનદોસ્ત કરી દેવાની ચર્ચા વિચારણા પણ તંત્ર દ્વારા ચાલી રહી છે. દીપાવલીના પર્વ નિમિત્તે શહેરના ભાજપા કાર્યાલય ખાતે લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું હતું. દીપાવલીના રોશની ભર્યા પર્વની ઉજવણી રાજકીય મોરચે પણ રંગે ચંગે થવા પામી હતી. શહેરના સયાજીગંજ વિસ્તારમાં મનુભાઈ ટાવર ખાતે આવેલ ભાજપા કાર્યાલય ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પરંપરાગત રીતે લક્ષ્મી પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર ભાજપા પ્રમુખ ભરત ડાંગર, મેયર ભરતભાઈ શાહના હસ્તે લક્ષ્મી માતાની આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્યો તેમજ ભાજપાના કાઉન્સિલરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ કાર્યાલય ખાતે લક્ષ્મી પૂજા અને અર્ચન વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પ્રભુને, માતા લક્ષ્મીને પ્રાર્થના કરી છે કે વડોદરા શહેરનો કોઈ વ્યક્તિ દુઃખી ન થાય, સૌના ઘરમાં તેઓ બિરાજમાન થાય અને સૌ લોકો ઉપર તેમની કૃપા વરસાવતા રહે. આગામી દિવસોમાં 2014ની લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે પ્રભુ આપ સૌને શક્તિ આપે કે તે કેન્દ્રમાં એક સારી સરકારનું શાસન સ્થાપન થઈ શકે, જેના થકી કોઈ વ્યક્તિ દુઃખી ન થાય, જેના પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે, મોંઘવારીમાં કાબુ આવી શકે, ભ્રષ્ટાચાર અંકુશમાં મૂકી શકાય, આતંકવાદી પ્રવૃત્તિઓ ઘટી શકે, આ પ્રકારની પ્રભુ સત્તા સોંપે એ પ્રકારની પ્રભુને પ્રાર્થના કરી છે. અને અમારા થકી કોઈને પણ દુઃખ ન થાય, એના પ્રશ્નનું નિરાકરણ પણ અમે કરી શકીએ એ પ્રભુ અમને શક્તિ આપે. કોઈનું અહિત ન થાય, કોઈનું અન્યાય અમે સહન ના કરાવી શકીએ એ પ્રભુ અમને શક્તિ આપે એવી આજે અમે પ્રભુને પ્રાર્થના કરી છે. શહેરના હરણી સંગમ 4 રસ્તા પાસે બિગ કોમ્યુનિકેશન નામની મોબાઈલની શોપનું આજરોજ ઇનોગ્રેશન થવા પામ્યું હતું, જેમાં વીરા સિરિયલના બાળ કલાકારો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. આજરોજ શહેરના હરણી વિસ્તારમાં સંગમ 4 રસ્તા પાસે બિગ કોમ્યુનિકેશન નામની નવી મોબાઈલ શોપનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ બ્રાન્ડના મોબાઈલ તથા એસેસરીઝની મોટી રેન્જ ઉપલબ્ધ છે. બિગ સી કોમ્યુનિકેશનના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સાંસદ બાલકૃષ્ણ તથા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ તેમજ ધારાસભ્ય મનીષાબેન વકીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટાર પ્લસ ફેમ સિરિયલ વીરાના રણવી તથા વીરાનું પાત્ર ભજવતા બાળ કલાકારોની ઉપસ્થિતિ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. બાળ કલાકારોને નિહાળવા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. ये रब के नाम का संदेशा लाया हूँ जी। થોડીક જ ક્ષણોમાં બંને કલાકારો પર આવી રહ્યા છે. તમે જ્યાં છો ત્યાંથી આપણા સાંસદ શુક્લાજીએ બાળકૃષ્ણ શુક્લાજી એમને થોડા પ્રવેશ કરી દીધા. पीछे काटो पीछे प्लेस आ रहा है। यस काटो 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 राम थोड़ा थोड़ा क्या हाँ करो एक बार किसी को नहीं आ रहा
सबको विश यू ऑल हैप्पी दिवाली। हमारी तरफ से डिक्सी कम्युनिकेशन, हमारे परिवार की तरफ से सब लोगों को, बड़ौदा के निवासियों को और सारे स्पेशली सभी लोगों को हमारी तरफ से बहुत बहुत हार्दिक शुभकामनाएं दीपावली की। और आज हमने ये नया इनॉग्रेशन किया है। लोग इंडिया से बाहर जाते हैं, हम बाहर से इंडिया आ रहे हैं, ये हमारी स्पेशलिटी है। और हम सब लोगों को निमंत्रण देते हैं कि आइए। और आज इनॉग्रेशन में कौन से आपने उभरते सितारों को बुलाया है? स्टार प्लस के वीरा सीरियल के दोनों छोटे भाई बहन को, जो सीरियल में जिनका किरदार रणवीर और वीरा का है, उनको हमने आज यहाँ बुलाया है। बहुत अच्छा लग रहा है मेरे को यहाँ पर आके। बहुत सारे लोग हमसे मिलने आए हैं, बहुत बिग सिटी है, अच्छा लग रहा है। क्या आप आगे क्या करना, क्या बनना चाहोगे? आगे तो अभी तो एक्टर का सोचा है, पर अभी फिर भी डिसाइड नहीं है क्या क्या करेंगे। अभी आपकी कौन सी फिल्म डेब्यू हो रही है? मेरी अभी 25 अक्टूबर को हुई है सुपर से ऊपर, उसमें मैं हूँ। बड़ौदा में आके मुझे बहुत अच्छा लग रहा है, मज़ा भी बहुत आ रहा है। ડભોઈ તાલુકામાં વિવિધ સ્થળોએ સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત તેમજ 10 વ્યક્તિને ઈજાઓ પામી હતી। બનાવની વિગતો અનુસાર ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું મોત નીપજ્યું હતું। બીજા બનાવમાં ફરતી કુઈ પાસે રિક્ષા પલટી ખાતા 3 મુસાફરો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। અમે લોકો દર્શન કરવા માટે ગયા હતા અમાર કુબેર બંદર। શું થયું પછી રસ્તામાં જતા કાકા કાકી મળ્યા તો મેં એ લોકોને 20 રૂપિયામાં બેસાડ્યા કપૂરે ચોકડી ઉતારવા માટે, ને કુદરતી રિક્ષા છે ને મારી પલટી ખાઈ ગઈ। આપણે અહીંયા ફરતી કોઈ આગળ નહીં રહેતીની કંપની સહી 3 જ જણા હતા। હું ચલાવતો હતો ને 3 જણ પાછળ બેઠા હતા। શું થયું એમને કેટલું વાગ્યું? એ મને નહીં ખબર। ત્રીજા બનાવમાં સિમરિયા પાસે વાન અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા 8 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી। એક વેગા પંસોલી પાસે એક ફરતી કુઈ અને કુંડેલા ગામની સીમમાં, એમાં કુંડેલા ગામની સીમમાં જે એક્સિડન્ટ થયેલ છે એમાં ફેટલ થયું છે, બાઇકવાળા હતા અને એક એક્સપર્ટ છે ને એક એસએસજીમાં દાખલ છે। બીજા 10 માણસોને આ 3 એક્સિડન્ટમાં વાગેલું ઈજાઓ થયેલી છે। તે લોકો એ એસએસજીમાં દવાખાનામાં જ છે, હોસ્પિટલ। ઓમ સત્યમ પરમજી નહીં ડીએનટીવી ન્યૂઝ ચેનલના ઉપક્રમે વડોદરા અને સમગ્ર ગુજરાતના સૌ સ્વજનોને, નગરજનોને નૂતન વર્ષ અને દીપમાલિકા પર્વની મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભ શુભ મંગલ કામનાઓ છે। અંધકારની વિદાય અને પ્રકાશનું ભવિષ્ય જ્યારે આપણા સંસારને દસ્તક દઈ રહ્યો હોય ત્યારે સ્વાભાવિક રીતે આપણને સૌને એક મનમાં ઉષ્મા, એક ઉર્મી, એક લાગણી ઉત્પન્ન થતી હોય છે કે સૌ સાથે મળી સમબદ્ધમ સંગચ્છધ્વમની ભાવનાને પરિપૂર્ણ કરીએ અને દરેકના મનમાં એક સૂક્ષ્મ ભાવના હોય કે જો દીવો હોય દિલોમાં તો દિવાળી દિવાળી ને અમાવસો લાગે રૂપાળી રૂપાળી। તમે જો સત્કર્મના માર્ગે ચાલો તો સર્વે રાજી થઈએ તમને નિહાળી નિહાળી। તો સત્કર્મ, સદભાવના, સંગઠન અને પરસ્પર ભાવયંતમ શ્રેયો ભવતી, એ ભાવથી આપણે સૌ નૂતન વર્ષને વધાવીએ, દીપમાલિકા પર્વને ઉજવીએ અને આવનાર ભવિષ્યમાં પ્રકાશની સાથે સાથે પ્રેમ, પ્રસન્નતા અને સદાચારની ભૂમિકાને સમાજમાં પ્રસ્થાપિત કરીએ। એ જ આપણા નૂતન વર્ષની સાચી ઉજવણી હશે એવી મંગલ કામના આપ સૌ માટે કરી ખૂબ ખૂબ અભિનંદન, સચસચ શુભકામનાઓ અને ડીએનટીવીના સૌ દર્શક મિત્રોને પણ ખૂબ ખૂબ વધાઈ, અભિનંદન, શુભમ ભવતુ। દીપાવલી શુભ પર્વ, ધનતેરસ અને લાભ પાંચમ, આ પાંચેય તહેવારોના સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વના ધર્મપ્રિય જનતાને હું ખૂબ ખૂબ શુભકામના અને મંગલ કામના આપું કે એમના આ દિવસો દરમિયાન પ્રભુ એમના પર પૂર્ણ કૃપા કરીને જીવનને ધન્ય બનાવવા માટે એ બધાને ઉપર કૃપાની અભિવૃષ્ટિ કરે
સમાજ અને ધર્મ એકબીજાના અભિન્ન છે. ધર્મથી સમાજ જુદો ન થઈ શકે અને સમાજથી ધર્મ ન જુદો થઈ શકે. એ આપણી સનાતન પ્રણાલીને અનુસરીને આપણે આપણા જીવનને ધન્ય કરીએ, એ જ શુભકામના. DNTVના સમગ્ર ગુજરાતના દર્શકોને ખૂબ ખૂબ શુભકામના, મંગલકામના. સમગ્ર વહીવટી તંત્ર DNTVના એમને ખૂબ ખૂબ શુભકામના, મંગલકામના. આ દીપાવલી ઉત્સવ પર બધાનું શુભ થાય, મનુષ્ય માત્રનું કલ્યાણ થાય એવી ઈશ્વરના ચરણોમાં અભ્યર્થના અને પ્રાર્થના સાથે વિરમું છું. વડોદરા સંસ્કારી નગરીના ભાઈ બહેનો, આ નવું વર્ષ આપને દરેક પ્રકારે સુખ, શાંતિ અને સમૃદ્ધિ સભર નીવડે તથા દરેક કામમાં હળીમળીને સહિયારો સહયોગ આપીને આપણે સંસ્કારી નગરીને વધુ સંસ્કારિતા અપાવીએ તથા એક સમગ્ર ગુજરાતની સમગ્ર વિશ્વમાં એક વડોદરા સુંદર સંસ્કારી નગરી છે એને 4 ચાંદ લગાવીએ. ભગવાન મા ગાયત્રી પરમ કૃપાળુ વેદમાતા આપને સર્વ શક્તિ આપે, ભક્તિ આપે તથા દરેક કાર્યો કરવાની, શુભ કાર્યો કરવાની મા તરફથી સતત પ્રેરણા મળે, એ જ આ નવા વર્ષે શુભ સંદેશ અસ્તુ. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક વખત આજના મુખ્ય સમાચારો. વિવિધ જિલ્લામાં લૂંટ, થાળ અને ચોરી જેવા સંગીન ગુનાઓને અંજામ આપનાર દાહોદ જિલ્લાની ખુખાર ગેંગના 3 આરોપીઓ ગોધરા LCBના સકંજામાં. રોશનીના શુભ પર્વ દીપાવલી નિમિત્તે અનેક પેઢીઓ, દુકાનો તેમજ શોરૂમમાં વિધિવત રીતે કરાયું ચોપડા પૂજન. દર્શક મિત્રો, DNTVના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. દીપાવલીની શુભકામનાઓ સાથે હું હેતલ શાહ DNTV પરિવાર સાથે આપ સમક્ષથી રજા લઈશ. નમસ્કાર.